બાળમિત્રો, સત્સંગ દીક્ષા અધ્યયનના આ ક્લાસમાં આપ સર્વનું સ્વાગત છે. આજના ક્લાસમાં આપણે શ્લોક નંબર 183 અને શ્લોક નંબર 184 નો અભ્યાસ કરવાના છીએ. સૌ પ્રથમ શ્લોક નંબર 183ની પહેલી કડીનું અહીંથી હું ગાન કરીશ. બરાબર ધ્યાનથી તેને સાંભળજો. નર સમીપ સંબંધહીનામ સ્ત્રીયમ સ્પૃશેન્નહિ. ફરીવાર. નર સમીપ સંબંધહીનામ સ્ત્રીયમ સ્પૃશેન્નહિ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. નરઃ સમીપ સંબંધ હીનામ સ્ત્રીયમ સ્પૃશેન્નહિ. પહેલો શબ્દ છે નરઃ, વચ્ચે એક શબ્દ છે સમીપ સંબંધ હીનામ. આખો એક શબ્દ છે જેમાં છૂટા છૂટા ત્રણ શબ્દ છે. સમીપ સંબંધ હીનામ એટલે કે સમીપ સંબંધ વિનાની, નજીકના સંબંધ સિવાયના. સ્ત્રીયમ સ્પૃશેન્નહિ એટલે કે સ્ત્રીનો સ્પર્શ ન કરવો. આખી કડી સમૂહમાં 2 વાર ગાઈએ. નર સમીપ સંબંધહીનામ સ્ત્રીયમ સ્પૃશેન્નહિ. ફરીવાર. નર સમીપ સંબંધહીનામ સ્ત્રીયમ સ્પૃશેન્નહિ. હવે શ્લોકની બીજી કડીનું અહીંથી હું ગાન કરીશ. ધ્યાનથી તેને સાંભળજો. નૈવ સ્પૃશેત તથા નારી તાદૃશમ પુરુષાંતરમ. ફરીવાર. નૈવ સ્પૃશેત તથા નારી તાદૃશમ પુરુષાંતરમ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. નૈવ સ્પૃશેત તથા નારી તાદૃશમ પુરુષાંતરમ. બધા શબ્દો છૂટા છૂટા છે. છેલ્લો શબ્દ છે પુરુષાંતરમ. આ શબ્દમાં 2 શબ્દ છૂટા છૂટા છે. પુરુષ અંતરમ, પુરુષાંતરમ. આ પ્રમાણે તેનું ઉચ્ચારણ કરવાનું છે. હવે આખી કડીનું આપણે સમૂહમાં 2 વાર ગાન કરીએ. નૈવ સ્પૃશેત તથા નારી તાદૃશમ પુરુષાંતરમ. ફરીવાર. નૈવ સ્પૃશેત તથા નારી તાદૃશમ પુરુષાંતરમ. હવે આખો શ્લોક સમૂહમાં 2 વાર ગાઈશું. નર સમીપ સંબંધહીનામ સ્ત્રીયમ સ્પૃશેન્નહિ. નૈવ સ્પૃશેત તથા નારી તાદૃશમ પુરુષાંતરમ. ફરીવાર. નર સમીપ સંબંધહીનામ સ્ત્રીયમ સ્પૃશેન્નહિ. નૈવ સ્પૃશેત તથા નારી તાદૃશમ પુરુષાંતરમ. આ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ આ પ્રમાણે છે. પુરુષે સમીપ સંબંધ વિનાની એટલે કે નજીકના સંબંધ સિવાયની સ્ત્રીનો સ્પર્શ ન કરવો. તે જ રીતે સ્ત્રીએ પણ પોતાને સમીપ સંબંધ વિનાના અન્ય પુરુષોનો સ્પર્શ ન કરવો. આ પ્રમાણે બાળમિત્રો શ્લોક નંબર 183 નો ગાન કરી મુખપાઠ કરવાનો છે. હવે શ્લોક નંબર 184 પર જઈએ છીએ. તેની પહેલી કડીનું અહીંથી હું ગાન કરીશ. બરાબર ધ્યાનથી સાંભળજો. આપત્કાલેન્ય રક્ષાર્થમ સ્પર્શે દોષો ન વિદ્યતે. ફરીવાર. આપત્કાલેન્ય રક્ષાર્થમ સ્પર્શે દોષો ન વિદ્યતે. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. આપત્કાલેન્ય રક્ષાર્થમ. આપત્કાલેન્ય રક્ષાર્થમ સ્પર્શે દોષો ન વિદ્યતે. આ કડીમાં પહેલો શબ્દ છે આપત્કાલેન્ય રક્ષાર્થમ. આ શબ્દમાં છૂટા છૂટા 4 શબ્દ છે. આપત્કાલે, અન્ય, રક્ષા, અર્થમ. આપતકાળ આવતા અન્યની રક્ષા કરવા માટે. સ્પર્શે દોષો ન વિદ્યતે. આખી કડી આપણે સમૂહમાં 2 વાર ગાઈશું. આપત્કાલેન્ય રક્ષાર્થમ સ્પર્શે દોષો ન વિદ્યતે. ફરીવાર. આપત્કાલેન્ય રક્ષાર્થમ સ્પર્શે દોષો ન વિદ્યતે. હવે શ્લોકની બીજી કડીનું અહીંથી હું ગાન કરીશ. ધ્યાનથી સાંભળજો. અન્યથા નિયમઃ પાલ્યા અનાપત્તૌ તુ સર્વદા. ફરીવાર. અન્યથા નિયમઃ પાલ્યા અનાપત્તૌ
તુ સર્વદા. આ કડીમાં બધા જ શબ્દો છૂટા છૂટા છે. ફરી 2 વાર તેનું સમૂહમાં ગાન કરીએ. અન્યથા નિયમઃ પાલ્યા અનાપત્તૌ તુ સર્વદા. ફરીવાર. અન્યથા નિયમઃ પાલ્યા અનાપત્તૌ તુ સર્વદા. હવે આખો શ્લોક સમૂહમાં 2 વાર ગાઈશું. આપત્કાલેન્ય રક્ષાર્થમ સ્પર્શે દોષો ન વિદ્યતે અન્યથા નિયમઃ પાલ્યા અનાપત્તૌ તુ સર્વદા. ફરીવાર. આપત્કાલેન્ય રક્ષાર્થમ સ્પર્શે દોષો ન વિદ્યતે અન્યથા નિયમઃ પાલ્યા અનાપત્તૌ તુ સર્વદા. આ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ આ પ્રમાણે છે. આપતકાળ પ્રાપ્ત થતાં અન્યની રક્ષા માટે સ્પર્શ કરવામાં દોષ નથી, પરંતુ જો આપતકાળ ન હોય તો સદાય નિયમોનું પાલન કરવું. આ પ્રમાણે બાળમિત્રો શ્લોક નંબર 183 અને શ્લોક નંબર 184 નું ગાન કરી મુખપાઠ કરીએ અને મિશન રાજીપો લેવા માટે તત્પર રહીએ. આવતા ક્લાસ સુધી સર્વને જય સ્વામિનારાયણ.